અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર શરૂ થયું છે। આ આરોગ્ય મંદિર અમરેલી જિલ્લાનું બીજું કેશ બારી વગરનું આ આરોગ્ય મંદિર છે। આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર મુખ્યમંત્રી અને પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસથી આ શરૂઆત થતાની સાથે જ હોસ્પિટલમાં દર્દી નારાયણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા અનેક વિભાગો કાર્યરત થયા છે। જી નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી। 13મી મે 2026 એક અનોખો સૂર્ય ઉગ્યો। શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા દ્વારા નિર્મિત તથા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 108 બેડની હોસ્પિટલનું પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે લોકાર્પણ થયું। આ હોસ્પિટલ રાજુલા તથા આજુબાજુના ગામોના લોકો માટે ખરેખર આશીર્વાદરૂપ થશે। આ હોસ્પિટલ સંપૂર્ણ નિઃશુલ્ક છે, જેમાં સારવારથી લઈ અને ભોજન સુધીની સુવિધા, કોઈપણ પ્રકારની સારવાર હોય અને કોઈપણ પ્રકારનો રોગ હોય એની સારવાર સાથે સાથે ભોજન દર્દી તથા દર્દીના સગાને નિઃશુલ્ક આપવામાં આવશે। આ હોસ્પિટલમાં બેઝિકલી વિભાગોની વાત કરું તો ફૂલ ટાઈમ વિભાગોમાં મેડિસિન વિભાગ, ફિઝિશિયન, સર્જિકલ વિભાગ, અદ્યતન આઈસીયુ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર 5, ગાયનિક વિભાગ, બાળરોગ વિભાગ જેમાં એનઆઈસીયુ લેવલ 3 સુધીની સુવિધા છે, પેથોલોજી વિભાગ એટલે કે લેબોરેટરી, ઇમરજન્સી વિભાગ, જનરલ ઓપીડી, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, સીપી ચાઇલ્ડ વિભાગ, ડાયાલિસિસ વિભાગ, રેડિયોલોજી વિભાગ, મેડિકલ સ્ટોર તથા ભોજનાલયની સુવિધા ફૂલ ટાઈમ ઉપલબ્ધ રહેશે। સાથે સાથે હોસ્પિટલમાં જે વિઝિટિંગ ફેકલ્ટીની વાત કરું તો હાડકાનો વિભાગ એટલે કે ઓર્થોપેડિક, કેન્સર વિભાગ, ઈએનટી, કાનના ગળાનો વિભાગ, ઓડિયોલોજી, કિડની રોગ નિષ્ણાત, નેફ્રોલોજિસ્ટ તથા યુરોલોજિસ્ટ એ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે મળશે। આ એક અદ્યતન કોર્પોરેટ લેવલની હોસ્પિટલ બની છે, જેમાં બધા જ રોગોનું સારવાર ઉપલબ્ધ રહેશે અને આ સુવિધાનો લાભ આપવા માટે, અમને આપવા માટે દર્દી નારાયણને ખાસ વિનંતી। થેન્ક યુ। આ હોસ્પિટલની અંદર અલગ અલગ સેવાઓનો પ્રારંભ થયો છે। કેશલેસ બારી વગરની આ હોસ્પિટલ અમરેલી જિલ્લાની 108 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજુલામાં કાર્યરત થઈ છે।